હાલો મિત્રો, તમે જ્યારે અંબાજી કે દત્તાત્રેય ગિરનારના દર્શન કરવા જાઓ એ અલગ, પણ બીજું એક સ્થળ છે સખીદાતાર જેને કહેવાય છે. એ પણ એક અદ્ભુત નાનું પહાડી છે. 2700 પગથિયા છે. 1.5-2 કલાકમાં ચડાઈ જાય અને ઉતરાઈ જાય. ત્યાં એક પૌરાણિક પગથિયાવાળી વાવ છે. અદ્ભુત જોયા જેવો નજારો છે. એ 1100 પગથિયા ચડો, ત્યાં એક ચિથરિયા પીર આવશે. એ ચિથરિયા પીર આવે એ પહેલા જમણી બાજુ નાનકડી ખેડી આવશે, તો તરત જ એમાં જાશો એટલે તરત જ આ વાવ તમને જોવા મળશે. પગથિયાવાળી વાવ છે ભાઈ, અદ્ભુત કારીગરાઈ છે. અને ખરેખર ભાઈ આને તો પુરાતન તત્વવાળાએ પણ સાચવવી જોઈએ. ત્યાં એક બોર્ડ પણ મારવાની જરૂર છે, કોઈ સરકારે ગમે તે જેના ખાતામાં આવતું હોય. અને સાફ સફાઈ માટે પણ એક માણસ રાખવાની જરૂર છે. અદ્ભુત છે, જોજો ભાઈ, અદ્ભુત. ચાલો હવે જોઈએ આપણે તમે એ વાવ. ચાલો મિત્રો, આ જોઈ રહ્યા છો દાતાર ઉપર પગથિયાવાળી વાવ. અદ્ભુત કલાકારી જુઓ તમે. આ 3 વળાંકમાં છે. આ બીજા સ્ટેપમાં પહોંચ્યા છે અને ઉપર જુઓ ભાઈ તમે. આવું હવે કદાચ કોઈ બાપનો બાપ આવે તો બની ન શકે. હવે આ બહુ ઊંચે છે પણ લેવામાં બીક લાગે છે. નદીમાં પડી જાય કૂવામાં. અદ્ભુત વસ્તુ છે. જો હજી આ બહાર નીકળી રહ્યા છે ભાઈ. આ બહાર નીકળી રહ્યા છે. આ એન્ટર સ્ટોર છે. એન્ટર થયા પછી આ છે. આટલી ઊંડી છે. હા, આ એન્ટર થાય છે. આ એન્ટર જો આવી રીતનું છે. અદ્ભુત કારીગરાઈ છે ભાઈ. આ જોયું પણ ન હોય. અંદાજે 150-200 પગથિયા. મિત્રો, આ ચિથરિયા પીર છે. હવે ચિથરિયા પીર આવે ને એ પેલા આ વાવ છે જમણી બાજુ નાનકડી કેડી, એ ખબર ન પડે ત્યાં આવશે, તમને દેખાશે નહીં, પણ જરીક એ કેડીમાં જશો એટલે તરત વાવ દેખાશે. સરકારને વિનંતી, ફોરેસ્ટવાળા કે નગરપાલિકાવાળા એક બોર્ડ મારે, એક સફાઈ માટે એક માણસ રાખી દો ભાઈ. અદ્ભુત સ્થળ છે. આ બાળકોને પણ બતાવવા જેવું છે. સરકારને નમ્ર વિનંતી. જો આ જગ્યા 1100 પગથિયા છે અને ટોટલી તમે ચડો સખીદાતાર તો અંદાજે 2700 પગથિયા છે અને 1.5-2 કલાકમાં ચડાઈ જાય, ઉતરાઈ જાય. ટોટલી 3 કલાકમાં જાય જેવું ખરી એક ફેરી. ધન્યવાદ. થેન્ક યુ.